નમસ્કાર મિત્રો. આપણે અગાઉ યુનિટ નંબર 2 સુધી આપણો અભ્યાસક્રમ એ પૂર્ણ કરેલો છે. ત્યારબાદ આપણે યુનિટ નંબર 3 એ આજે શરૂ કરી રહ્યા છીએ. તો ટેક્સ્ટબુક, પેન્સિલ અને ઇરેઝર આ વસ્તુ તમારી સાથે એ તમે રાખી જશે. મિત્રો, એક્ટિવિટી પહેલી યુનિટ નંબર 3 જે છે એને આપણે શરૂ કરીએ પહેલાં અહીંયા જે આપણને ચિત્ર આપવામાં આવેલું છે, આ શેનું ચિત્ર છે અને આને તમે ક્યાં જોયું છે? યસ, સરસ. મિત્રો, આ ચિત્ર એક ચકડોળનું છે, જાયન્ટ વ્હીલ, બરાબર ને? આપણે જે મેળાઓ થાય છે અથવા તો આપણે જ્યારે કોઈ ફન વર્લ્ડમાં જઈએ છીએ, એન્ટરટેઇનમેન્ટ પાર્કમાં, તો ત્યાં આપણે આ પ્રકારના એ ચકડોળ એ જોયા છે. મિત્રો, આપણને કેટલાક પ્રશ્નો એના આધારે અહીંયા એ પૂછવામાં આવેલા છે. વોટ ડુ યુ સી ઇન ધીસ પિક્ચર? તમે આ ચિત્રમાં શું જુઓ છો? તમને આ ચિત્રમાં શું દેખાય છે? બરાબર ને? તો આપણે એમાં જવાબ લખશું જાયન્ટ વ્હીલ, બરાબર. પછીનો બીજો પ્રશ્ન છે, વેર ઇટ ઇઝ ફાઉન્ડ? આ ક્યાં જોવા મળે છે? બરાબર. તો ઇન ધ ફેર. ફેર શબ્દનો અર્થ અહીંયા મેળો, ફન ફેર લખી શકીએ અથવા તો ફેર લખીએ કે જેનો અર્થ અહીંયા મેળો એવું થાય છે. હેવ યુ એવર ટેકન રાઇડ ઇન ઇટ? શું તમે ક્યારેય ચકડોળની મજા માણી છે? અહીંયા રાઈડ એટલે સવારી કરવી, એટલે અહીંયા બેસવું. તમે ચકડોળમાં બેઠા છો? તો યસ, આપણે બધા જ એ ચકડોળમાં બેઠા હોઈએ. અને છેલ્લો એ પ્રશ્ન છે, ટેલ યોર ક્લાસ અબાઉટ યોર એક્સપિરિયન્સ રાઇડિંગ ઓન ઇટ. તમે જ્યારે આની અંદર બેઠા, તમે જ્યારે એની એક સફર કરી, તો તમને એમાં કેટલો આનંદ આવ્યો કે બીક લાગી કે શું થયું હતું? એ જે અનુભવ છે એ તમારે તમારા મિત્રો સાથે એના વિશે ચર્ચા કરવાની છે. અહીંયા જોકે આપણે કોઈ જવાબ નહીં લખીએ તો પણ ચાલશે. આપણે અહીંયા કોઈ જવાબ લખવાની જરૂર નથી. માત્ર આ જે મુદ્દાઓ આપણને આપવામાં આવેલા છે, આ મુદ્દાઓ ઉપર આપણે માત્ર જવાબ અને ગુજરાતીમાં જ આપવાના. એવું જરૂરી પણ નથી કે તમે આના જવાબ જે છે એ અંગ્રેજીમાં આપી શકો. ત્યાર પછી મિત્રો, એક્ટિવિટી નંબર 2 આપણે જોઈએ તો ત્યાં આપણને એક સ્ટોરી આપવામાં આવેલી છે. રીડ ધીસ સ્ટોરી. સ્ટોરીનું ટાઇટલ છે વિનુ. વિનુ ક્લાઇમ્બડ અપ અ ટ્રી. વિનુ એક વૃક્ષ પર એ ચડે છે. હી સેટ ઓન અ બ્રાન્ચ. તે વૃક્ષ પર ચડી અને ઝાડની એક ડાળ એના ઉપર એ પોતે બેસે છે. હી વોઝ કટિંગ ધ સેમ બ્રાન્ચ. અને પછી જે ડાળ પર બેઠો છે પોતે, એ જ ડાળ વિનુ એ કટિંગ એટલે કે કાપવાની શરૂઆત કરે છે. પોતે જે ડાળ ઉપર બેઠો છે એ જ ડાળને એ પોતે કાપે છે. એન ઓલ્ડ મેન સો ધ બોય. એક વૃદ્ધ જ્યારે એને જુએ છે કે આ વિનુ જે છે એ જે ડાળ ઉપર બેઠો છે એ જ એ ડાળ એ કાપી રહ્યો છે. હી સેડ, એટલે એ વૃદ્ધ વ્યક્તિ જે છે એ વિનુને કહે છે, ઓહ વિનુ, ડોન્ટ કટ ધેટ બ્રાન્ચ. કે એ વિનુ, અહીંયા ઓહ વિનુ જે છે એક પ્રકારે એને સાદ પાડીને બોલાવતા હોય એ પ્રકારનો એ શબ્દ છે. ડોન્ટ કટ ધેટ બ્રાન્ચ, કે વિનુ તું એ ડાળ કાપ નહીં. યુ વિલ ફોલ, તું પડી જઈશ. જે ડાળ પર તું બેઠો છે, જો એ જ ડાળ તું કાપે તો તું પડી જઈશ, તને વાગશે. ધ બોય લાફ્ડ એટ ધ ઓલ્ડ મેન. પણ વિનુ જે છે એ પેલા વૃદ્ધની એ વાત માનતો નથી અને એ એની સામે હસે છે. હી ડીડ નોટ ફોલો હિઝ એડવાઇસ. વૃદ્ધ વ્યક્તિએ જે સલાહ આપી વિનુને, તો વિનુ જે છે એની એ સલાહ માનતો નથી
હી કન્ટિન્યુડ ટુ કટ ધ બ્રાન્ચ, અને એના બદલે એ તો એ ડાળ કાપવાનું એ શરૂ જ રાખે છે. હી ફેલ ડાઉન એન્ડ બ્રોક હિઝ લેગ, અને પરિણામ એ આવે છે કે ડાળ કપાઈ જાય છે અને વિનુ એ નીચે પડે છે અને એનો પગ ભાંગી જાય છે, એના પગમાં ઈજાઓ થાય છે. હવે મિત્રો એના નીચે આપણને પિક્ચર સ્ટોરી એ આપવામાં આવેલી છે. જુઓ, આપણને સૂચના આપેલી છે રેડ કલરથી. નાવ લુક એટ ધ ફોલોવિંગ પિક્ચર્સ એન્ડ રાઇટ એપ્રોપ્રિએટ સેન્ટેન્સીસ બિલો ઈચ પિક્ચર. હવે આપણને જે ચિત્રો નીચે આપવામાં આવેલા છે, બરાબર ને, એ ચિત્રોને જોઈ અને એના નીચે જે આપણને એક લાઈન અથવા તો બે લાઈન જે જગ્યા આપવામાં આવેલી છે, આ લાઈનોની અંદર આપણે એ ચિત્રને વર્ણન કરતા હોય એ પ્રકારના એના યોગ્ય ઉપર જે આપણને વાક્યો આપવામાં આવેલા છે એમાંથી યોગ્ય વાક્યો જે છે એ આપણે ત્યાં એ લખવાના છે. તો મિત્રો, સૌથી પહેલું એ ચિત્ર તમે જોઈ શકો છો કે હાથમાં કરવત લઈ અને વિનુ જે છે એ એક વૃક્ષની એ ડાળ પર બેઠો છે. ચાલો બધા પેન્સિલ એ તૈયાર રાખે, હું અહીંથી જે વાક્યો લખવાના છે એ વાક્યો બોલતો જાઉં છું અને તમારે એ વાક્યો આ જગ્યા જે આપેલી છે, જો કે અક્ષરો આપણે અગાઉ સૂચના મુજબ એ નાના જ રાખશું, ઉતાવળ નહીં કરીએ, એકદમ શાંતિથી આ જવાબ જે છે એ આપણે લખવાના છે. બધાની પેન્સિલ તૈયાર, હું થોડીક વારમાં જ એ જવાબ બોલવાનું શરૂ કરું છું. બધાની પેન્સિલ તૈયાર છે. પહેલાં એ જે ચિત્રની અંદર જવાબ આપણે લખશું, તો એમાં લખો, વિનુ ક્લાઇમ્બડ અપ અ ટ્રી. વિનુ ક્લાઇમ્બડ અપ અ ટ્રી he sat on a branch. He sat on a branch. He was cutting the same branch. He was cutting the same branch. 3 વાક્યો લખવાના છે. જગ્યા જો કે થોડીક નાની છે, પણ તમે અક્ષરો થોડા નાના રાખશો એટલે વાંધો નહીં આવે, લખાઈ જશે જવાબ. પછી એની બાજુનું ચિત્ર આપણે જોઈએ તો તમે જોઈ શકો છો કે એક વૃદ્ધ વ્યક્તિ છે એ લાકડી લઈ અને આવેલો છે, બરાબર ને. પહેલું જે ચિત્ર છે એની બાજુનું, નીચેનું નહીં, એની બાજુનું ચિત્ર કે જેમાં એક વૃદ્ધ વ્યક્તિ છે એ લાકડીના ટેકે એ ચાલીને આવે છે અને વિનુ ઉપર એ ઝાડની ડાળ કાપતો હોય એવા પ્રકારનું ચિત્ર છે. તો એ ચિત્રની નીચે જે આપણને જગ્યા આપેલી છે આપણે ત્યાં લખશું, An old man saw, SAW, સી નું ભૂતકાળ, SEE, સી એટલે જોવું અને અહીંયા SAW, સો એટલે જોયું. એન્ડ ઓલ્ડ મેન સો ધ બોય. બોય એટલે અહીંયા વિનુ. વૃદ્ધ વ્યક્તિએ વિનુને જોયો કે જે ડાળ ઉપર બેઠો છે એ જ ડાળે કાપે છે. હવે ત્રીજું ચિત્ર કે જેમાં વૃદ્ધ વ્યક્તિ ના પાડે છે, જો હાથ બે લંબાવી અને એ વૃદ્ધ વ્યક્તિ છે એને ના પાડે છે કે બેટા તું એ ડાળ ન કાપ, બરાબર ને. તો એ ચિત્રની નીચે આપણે લખશું, he said, અલ્પવિરામ અવતરણ ચિહ્નોમાં ઓહ વિનુ, ઓહ માટે આપણે OH એવો શબ્દ રાખશું. ઓહ વિનુ, ડોન્ટ કટ that branch, you will fall. વિનુને ના પાડે છે, અટકાવે છે કે વિનુ તું એ ડાળ કાપ નહીં, પડી જઈશ. એની બાજુનું એટલે કે નંબર 4 જે ચિત્ર છે એની અંદર આપણે લખશું, વિનુ લાફ્ડ એટ ઓલ્ડ મેન. વિનુ લાફ્ડ એટ ઓલ્ડ મેન.
He did not follow his advice. He did not follow his advice. સલાહ એ માનતો નથી. ત્યાર પછીનું ઝાડની ડાળ તમે જુઓ તો એ બટકેલી એ દેખાય છે અને વીનું એ નીચે પડતો હોય એવું એ ચિત્ર આપણને આપવામાં આવેલું છે, ચિત્ર નંબર 5. એમાં આપણે લખશું he continued to cut the branch. He continued to cut the branch. અને છેલ્લું જે ચિત્ર આપણને આપવામાં આવેલું છે કે જેમાં ઝાડની ડાળ એ વીનુની પાછળ પડી છે અને વીનુ જે છે એ જમીન ઉપર એ પડ્યો છે, બરાબર ને? તો એ જે ચિત્ર છે એની નીચે આપણે લખશું he fell down and broke his leg. He fell down and broke his leg. ત્યાર પછી મિત્રો આપણે આગળ એક્ટિવિટી તરફ એ વધીએ. એક્ટિવિટી નંબર 3. એક્ટિવિટી આપણે સમજવાની છે, તો હવે પેન્સિલ એ આપણે બાજુએ મૂકી દઈએ અને શાંતિથી જે એક્ટિવિટી છે એ સમજીએ શું છે. પત્ર લેખન, બરાબર ને? પત્ર કેવી રીતે લખાય એ વસ્તુ જે છે એ આપણે આ એક્ટિવિટી મારફતે એ સમજવાની છે, શીખવાની છે. રીડ ધ ફોલોવિંગ લેટર. એક્ટિવિટી નંબર 3, બરાબર ને? નીચે આપણને એક પત્ર આપેલો છે, આપણે પત્રને સમજવાનો છે. ટીના lives in a town called હાલોલ. ટીના જે નગરમાં રહે છે એનું નામ હાલોલ એ છે. ઇટ ઇઝ સરાઉન્ડેડ બાય સ્મોલ વિલેજીસ. એ જે ગામ છે હાલોલ એની આસપાસ નાના નાના ગામડાઓ આવેલા છે. સ્મોલ વિલેજીસ એટલે કે નાના નાના ગામડાઓ. એન્ડ ઇટ ઇઝ નોટ ફાર ફ્રોમ વડોદરા. અને આ હાલોલ ગામ જે છે એ વડોદરાથી દૂર નથી, વડોદરાથી નજીક આવેલું છે. લાસ્ટ મંથ ટીના વિઝિટેડ અ વિલેજ ફેર નિયર હાલોલ. ગયા મહિને, લાસ્ટ મંથ એટલે કે ગયા મહિને, ટીના જે છે એ ગામડાની અંદર એક જે મેળો છે ફેર યોજાણો હતો, એટલે કે એક મેળો યોજાણો હતો કે જે હાલોલની બાજુમાં આવેલો હતો. એ ગ્રામ્ય વિસ્તારનો મેળો, એમાં એ પોતે ગઈ હતી. આફ્ટર અ ફ્યુ ડેઝ શી વિઝિટેડ અ ટ્રેડ ફેર ઇન વડોદરા. થોડા સમય પછી ટીના જે છે એ વડોદરામાં એક વ્યાપાર મેળો, એક ટ્રેડ ફેર જે છે એમાં એ પોતે જાય છે. શી રોટ અ લેટર ટુ હર ફ્રેન્ડ મીના હુ લીવ્સ ઇન ભુજ. તે એક પત્ર લખે છે મીનાને. ટીનાની ફ્રેન્ડ છે મીના કે જે ભુજમાં રહે છે, એને એ પત્ર લખે છે. હવે એ પત્ર શું છે, કેવી રીતે લખે છે, તો તમે જુઓ તો જ્યારે આપણે પત્ર લખવાની શરૂઆત કરીએ તો ડાબી બાજુએ સૌથી ઉપર એટલે કે જ્યાં આપણા પેજની અંદર હાંસિયો આપવામાં આવેલો છે, બરાબર, એની બાજુમાં આપણે સૌથી પહેલાં તો એને ગામનું નામ એટલે કે પોતાનું સરનામું લખેલું છે, બરાબર. પોતાનું સરનામું. નાનું ગામ છે તો માત્ર હાલોલ લખેલું છે, પણ માનો કે મોટા શહેરમાં રહેતા હોઈએ, સિટીમાં, તો આપણે ત્યાં શેરી નંબર, પછી જે વિસ્તાર, કોઈ સોસાયટી જે છે એનું નામ, બરાબર. પછી આજુબાજુમાંથી કદાચ કોઈ મોટો રસ્તો પસાર થતો હોય, હાઈવે કે એવો કોઈ મોટો રોડ, તો એ રોડનું નામ, અને પછી છેલ્લે આપણે ગામનું નામ લખીએ છીએ, બરાબર. પણ જ્યારે નાનું ગામ હોય તો ત્યાં તો એવું કાંઈ હોતું નથી, બહુ ઓછી વસ્તી હોય, એટલે તમારો પત્ર જે છે એ જે તે વ્યક્તિએ લખેલો છે જેને સુધી પહોંચાડવાનો છે, તો આરામથી એ સરનામું, ખાતરી નામ અને ગામનું નામ એટલું લખવામાં આવે તો પણ એ પત્ર મળી જતો હોય છે. સરનામું લખ્યા પછી એની જ લાઇનમાં નીચે તમે જોઈ શકો છો કે તારીખ લખાયેલી છે, 25 જુલાઈ 2014, બરાબર.
25મી જુલાઈ. મિત્રો અહીંયા આ વસ્તુ આપણે ખાસ ધ્યાન રાખશું કે તારીખ અને સાલ આ બંને આપણે આંકડાઓમાં લખીએ છીએ, બરાબર, પણ મંથ જે છે, જે મહિનાનું નામ, જે મહિનો એ અંગ્રેજી મહિનો જે શરૂ હોય છે એનું નામ છે ને એ આપણે લખવાનું રહે છે, એનો ક્રમ નથી લખવાનો. સામાન્ય રીતે આપણે ગુજરાતીમાં કોઈ પત્ર લખીએ છીએ, બરાબર, અથવા તો આપણે કોઈ પણ જગ્યાએ તારીખ લખીએ છીએ. ખાસ કરીને તો તારીખમાં આપણે શું કરીએ છીએ, અહીંયા માનો કે જુલાઈ મહિનો આપેલો છે તો આપણે જુલાઈ મહિનાનો ક્રમ લખશું 07, બરાબર ને. તો આપણે આ તારીખ લખીએ 25/7/2014. તો મિત્રો પત્ર લેખન તમે અંગ્રેજી ભાષામાં કરતા હો કે ગુજરાતી ભાષામાં કરતા હો, બરાબર ને, તો ત્યાં તારીખ જ્યારે લખવામાં આવે ત્યારે હંમેશા મહિનાનું નામ લખવામાં આવે છે, નહીં કે એનો નંબર. એટલે કે માનો કે જાન્યુઆરી મહિનામાં પત્ર લખો છો તો એક એવું નહીં લખાય, જાન્યુઆરી મહિનાનો પહેલો નંબર છે તો આપણે ત્યાં એક એવું નહીં લખીએ, પણ ત્યાં આપણે જાન્યુઆરી લખશું, બરાબર. એવી જ રીતે ડિસેમ્બર મહિનાની અંદર પત્ર લખીએ છીએ તો ત્યાં આપણે ડિસેમ્બર લખશું, નહીં કે આપણે 12 લખીએ, બરાબર. તો આ વસ્તુ આપણે યાદ રાખશું પત્ર લેખનમાં કે જ્યારે જ્યારે આપણે તારીખ લખવાની થશે તો તારીખની અંદર જે મંથ છે, એટલે કે જે મહિનો લખવાનો છે એ મહિનાનું આપણે નામ દર્શાવવાનું છે, મહિનાને ક્રમમાં દર્શાવવાનો નથી. તારીખ લખાયા પછી મિત્રો આપણે લખવાનું છે સંબોધન, બરાબર. જેમ કે અહીંયા આપેલું છે ડિયર મીના. ટીના પત્ર લખે છે મીનાને, બરાબર. એટલે ટીનાએ મીનાને પોતાની ફ્રેન્ડ છે એટલા માટે એણે ડિયર એવો શબ્દ વાપર્યો છે, વાહલી મીના. થેન્ક યુ ફોર યોર લેટર ઓફ 15th જુલાઈ. 15મી જુલાઈએ તે જે મને પત્ર લખ્યો હતો એ મને મળ્યો, એ માટે તારો ખૂબ ખૂબ આભાર. આઈ વોઝ હેપી ટુ રીડ અબાઉટ યોર વિઝિટ ટુ ધોલાવીરા. કે એમાં મીના જે છે એ ધોળાવીરા ગઈ હતી, એણે ત્યાંની જે મુલાકાત લીધી હતી અને ત્યાં એણે શું શું વસ્તુઓ જોઈ એ વસ્તુઓ વિશે એણે ટીનાને એ પત્રમાં જણાવ્યું હતું. એટલે અહીંયા એનો આભાર માને છે કે તે જે મને માહિતી આપી એ માહિતી બદલ તારો આભાર. આઈ વિઝિટેડ 2 ડિફરન્ટ ફેર્સ લાસ્ટ મંથ. પછી પોતાની વાત રજૂ કરે છે કે પોતે ગયા મહિને 2 અલગ અલગ મેળાઓની મુલાકાત લીધી હતી. ડિફરન્ટ ફેર એટલે અલગ અલગ અને ફેર એટલે મેળો. એન્ડ આઈ વોન્ટ ટુ ટેલ યુ અબાઉટ ધેમ. અને હવે હું તને એના વિશે એ જણાવું છું. ફર્સ્ટ આઈ વિઝિટેડ અ વિલેજ ફેર બિટવીન હાલોલ એન્ડ પાવાગઢ. કે સૌથી પહેલાં હું તને જે વાત કરું છું એ એક ગ્રામ્ય મેળાની છે, બરાબર. એક ગામડાનો મેળો, વિલેજ ફેર, કે જે હાલોલ અને પાવાગઢની વચ્ચે આવેલો છે. ત્યાં એ મેં મુલાકાત લીધી હતી. વી વેન્ટ ધેર ઇન એન ઓટો રિક્ષા. કે ત્યાં અમે ઓટો રિક્ષામાં ગયા હતા. ધેર વેર 2 સ્મોલ ટેમ્પલ્સ આઉટસાઇડ અ સ્મોલ વિલેજ. કે ત્યાં હાલોલ અને પાવાગઢની વચ્ચે 2 નાના એવા મંદિરો આવેલા છે. ટેમ્પલ શબ્દનો અર્થ અહીંયા મંદિર, અહીંયા બહુવચનમાં છે ટેમ્પલ્સ, બરાબર ને. 2 સ્મોલ ટેમ્પલ્સ, 2 નાના મંદિરો એ ત્યાં આવેલા છે. આઈ વેન્ટ ધેર વિથ માય પેરેન્ટ્સ. હું ત્યાં મારા માતા પિતાની સાથે એ ગઈ હતી. વી રીચડ ધેર ઇન ધ ઇવનિંગ. અમે ત્યાં સાંજના સમયે એ પહોંચ્યા હતા. ધ ઓપન ગ્રાઉન્ડ બિટવીન ધ 2 ટેમ્પલ્સ વોઝ ફુલ ઓફ પીપલ. કે આ 2 મંદિરો વચ્ચે જે ખુલ્લું મેદાન છે, બરાબર, લોકોથી ભરેલું. ફૂલ ઓફ પીપલ એટલે લોકોથી ભરેલું હતું. પુષ્કળ પ્રમાણમાં આ જગ્યા ઉપર એ લોકો આ મેળાને એ આનંદ માણવા, મેળાની અંદર મજા લેવા, ખાણીપીણી કરવા, ખરીદી કરવા, ફરવા હરવા એ લોકો ત્યાં આવેલા હતા. એટલે જ્યાં નજર નાખવામાં આવે ત્યાં આ ખુલ્લા મેદાનમાં ચારેય તરફ માણસો એ દેખાતા હતા. ધેર વેર મેની શોપ્સ, ટોય શોપ્સ, સ્વીટ શોપ્સ એન્ડ અ કલરફુલ બાઝાર ઓફ હાઉસહોલ્ડ આઇટમ્સ. કે ત્યાં ઘણી બધી દુકાનો હતી,
ધેર વેર મેની શોપ્સ, એટલે કે ઘણી બધી દુકાનો હતી. કઈ કઈ દુકાનો હતી અથવા તો શેની દુકાનો હતી? તો કે ટોય શોપ્સ, રમકડાની દુકાનો હતી. સ્વીટ શોપ્સ, મીઠાઈઓ વહેંચતા હતા એની દુકાનો હતી. એન્ડ અ કલરફુલ બાઝાર ઓફ હાઉસ હોલ્ડ આઇટમ્સ, અને એક રંગબેરંગી બજાર હતું કે જેમાં ઘરગથ્થુ, હાઉસ હોલ્ડ શબ્દનો અર્થ અહીંયા ઘરગથ્થુ, ઘરની અંદર જે ઉપયોગી થાય એવી બધી આઇટમ્સ, એટલે કે એવી બધી વસ્તુઓ જે છે એ ત્યાં જોવા મળતી હતી. સમ ચિલ્ડ્રન વેર સ્ટેન્ડિંગ ઇન ફ્રન્ટ ઓફ અ ટોય શોપ. કેટલાક બાળકો, સ્વાભાવિક છે કે બાળકો જે છે એ રમકડાની જે દુકાનો હોય એની સામે એ ઊભા રહી ગયા હતા. ધે વેર લુકિંગ એટ અ સ્મોલ પ્લેન, અને તેઓ બધા જ એક નાનું વિમાન કે જે દુકાનોની અંદર એ વહેંચાતું હતું એના ઉપર એ બાળકોની નજર હતી. ધ શોપકીપર વોઝ શોવિંગ ધેમ ધ પ્લેન. જે દુકાનદાર હતો એ આ બાળકોને આ વિમાન બતાવી રહ્યો હતો. ધ ચિલ્ડ્રન લાફ્ડ વિથ જોય એન્ડ ક્લેપ્ડ લાઉડલી. અને આ જોઈ અને બાળકો જે છે એકદમ ખુશખુશાલ થઈ ગયા હતા. જે રીતે એ વિમાનને એ ચલાવતો હતો, દોડાવતો હતો દુકાનદાર, એ વસ્તુ જોઈ અને બાળકો ખૂબ જ આનંદિત થઈ ગયા હતા. અને સાથે સાથે ક્લેપ્ડ, એ તાળીઓ પાડી અને એ આનંદ પોતાનો એ વ્યક્ત કરતા હતા. વી ઓલ્સો સો અ મેરી ગો રાઉન્ડ એન્ડ અ જાયન્ટ વ્હીલ. એ ઉપરાંત આ જે બાળકો અહીંયા વી ઓલ્સો સો છે, અમે આ ઉપરાંત એક મેરી ગો રાઉન્ડ અને અ જાયન્ટ વ્હીલ. જો સામાન્ય રીતે મિત્રો મેરી ગો રાઉન્ડ અને જાયન્ટ વ્હીલ શબ્દ છે ને એ બંને ચકડોળ માટે એ યુઝ કરવામાં આવે છે. પણ મેરી ગો રાઉન્ડ જે છે ને એ આપણે જે પેલું આડું ચકડોળ ફરતું હોય છે, બરાબર ને, કે જેના ઉપર ઘોડા અથવા તો હાથી કે એવા પ્રકારની એ ત્યાં બધી વસ્તુઓ છે એ ગોઠવવામાં આવેલી હોય છે, એ મેરી ગો રાઉન્ડ તરીકે ઓળખાય છે. બરાબર. જ્યારે ઊભું ચકડોળ જે છે એને આપણે જાયન્ટ વ્હીલ એવો એ શબ્દ યુઝ કરીએ છીએ. જોકે ગુજરાતીમાં આપણે બંને માટે ચકડોળ એવો શબ્દ જે છે એ જ યુઝ કરીએ છીએ. બરાબર. ધ મેરી ગો રાઉન્ડ વોઝ ક્વાઇટ સ્મોલ. જે આ ચકડોળ હતું, મેરી ગો રાઉન્ડ, એ ખૂબ નાનું હતું, ઘણું જ નાનું હતું. બટ ધ જાયન્ટ વ્હીલ વોઝ રિયલી હ્યુજ. પણ જે મોટું ચકડોળ છે એ ખરેખર એ ખૂબ જ એ મોટું હતું. ધ પ્લેસ વોઝ ફૂલ ઓફ નોઇઝ. જગ્યા આજુબાજુમાં ભરપૂર અવાજ, ચારે તરફ એ પુષ્કળ માત્રામાં એ અવાજ હતો. ધેર વેર મેની લાઉડ સ્પીકર્સ પ્લેઇંગ ફિલ્મ સોંગ્સ. ત્યાં ઘણા બધા એ લાઉડ સ્પીકર્સ, એટલે કે જે પેલા મોટા મોટા સ્પીકર હતા કે જે સ્પીકર ઉપર એ ફિલ્મોના એ ગીતો જે છે એ વાગી રહ્યા હતા. ધેર વેર મેની ચિલ્ડ્રન ઇન ધ જાયન્ટ વ્હીલ. જાયન્ટ વ્હીલમાં ઘણા બધા એ બાળકો જે છે એ બેસી રહ્યા હતા અને એનો આનંદ એ લોકો લઈ રહ્યા હતા. ધે વેર શાઉટિંગ ઇન એક્સાઇટમેન્ટ. અને બાળકો જે છે એ આનંદમાં એકદમ ઉત્સાહિત થઈ ગયા હતા, રાડો પાડતા હતા, ચીસો. બરાબર ને. નાના બાળકોને બહુ મજા આવે એટલે બાળકો જે છે એ ચીસ કરવા માંડે ને બૂમાબૂમ કરવા માંડે. વી સો અ જગલર ટુ. જગલર શબ્દનો અર્થ અહીંયા બજાણીઓ, જે પેલા દોરડા ઉપર ચાલતા હોય અથવા તો 3 કે 4 દડાઓ પોતાના હાથમાં રાખે અને એક પછી એકને હવામાં ઉછાળે. સતત એના હાથમાં 2 કે 3 દડા જે છે રહેતા હોય અને 1 કે 2 દડા જે છે એ હવાની અંદર ઉછળતા હોય છે. બરાબર. તો અહીંયા એવા પ્રકારનો એક જગલર એટલે કે બજાણીઓ એ હતો કે જે અંગ કસરતના અલગ અલગ પ્રકારના દાવ એ પણ કરતા હોય. હી વોઝ પ્લેઇંગ વિથ 5 બોલ્સ. 5 દડાથી એક સાથે તે રમી રહ્યો હતો. એન્ડ વોઝ કીપિંગ ઓલ ઓફ ધેમ ઇન ધ એર. અને લગભગ 5 દડાને પોતે એક સાથે એ હવાની અંદર એ ઉછાળી રહ્યો હતો. ઇટ વોઝ વન્ડરફુલ. આ જે દ્રશ્ય છે એ એકદમ અદ્ભુત હતું. તો મિત્રો અહીંયા જે વાત આપવામાં આવેલી છે
એ વાત એક વિલેજ ફેર એટલે ગ્રામ્ય કક્ષા પર જે મેળો એ યોજવામાં આવ્યો હતો. એ મેળામાં એ ટીનાએ કઈ કઈ વસ્તુઓ જોઈ એની એ વાત છે. ત્યાર પછી આગળ ટીના એ પોતાના પત્રમાં લખે છે, આફ્ટર સમ ડેઝ વી વિઝિટેડ અ ટ્રેડ ફેર ઇન વડોદરા. કે એ પછી થોડાક દિવસો બાદ અમે એક વ્યાપાર મેળો, ટ્રેડ ફેર કે જે વ્યાપાર મેળો છે કે જે વડોદરામાં યોજાયો હતો ત્યાં ગયા હતા. ઇટ વોઝ અ સ્કૂલ ટ્રીપ. કે આ અમારી શાળા તરફથી પ્રવાસ હતો. ટ્રીપ શબ્દનો અર્થ અહીંયા પ્રવાસ, એક સ્થળેથી જવું કોઈ બીજા સ્થળે અને ફરી પાછું પ્રથમ સ્થળે પાછું ફરવું, એને આપણે ટ્રીપ તરીકે ઓળખીએ છીએ. વી વેન્ટ ધેર ઓન અ સન્ડે. અમે ત્યાં રવિવારે ગયા હતા. વી વેન્ટ બાય અ બસ. ત્યાં અમે એ બસ દ્વારા એ ગયા હતા. ધેર વોઝ નો એન્ટ્રી ફી. કે આ વ્યાપાર મેળો હતો પણ આમાં કોઈ જાતની એન્ટ્રી ફી એટલે કે દાખલ થવાનો જે પ્રવેશની જે ફી લેવામાં આવે એ કંઈ ન હતું. ધ હોલ ગ્રાઉન્ડ વોઝ ફૂલ ઓફ લાર્જ સ્ટોલ્સ. આખા મેદાનમાં મોટા મોટા એ સ્ટોલ એટલે કે કામ ચલાવ દુકાનો. સ્ટોલ શબ્દનો અર્થ અહીંયા આપણે શું લઈ શકીએ? કામ ચલાવ દુકાનો. કાપડના પડદા જે મંડપ જે છે એ નાખી અને ઊભા કરવામાં આવે એને આપણે અહીંયા સ્ટોલ તરીકે ઓળખીએ. ધેર વેર મેની સ્ટોલ્સ ઓફ ઇલેક્ટ્રોનિક ગુડ્સ લાઇક ટીવી, VCR એન્ડ મ્યુઝિક સિસ્ટમ્સ. કે ત્યાં ઇલેક્ટ્રોનિક્સ વસ્તુઓ, વીજળીથી ચાલતી બધી વસ્તુઓ, ગુડ્સ એટલે અહીંયા માલ સામાન, બરાબર. ગુડ્સ શબ્દનો અર્થ અહીંયા શું થશે? માલ સામાન. વીજળીથી ચાલતા માલ સામાનની દુકાનો, જેમ કે ટીવી વેચાતા હતા, VCR વેચાતા હતા અને મ્યુઝિક સિસ્ટમ, અલગ અલગ પ્રકારના જે મ્યુઝિક વગાડે એ પ્રકારના ટેપ રેકોર્ડર છે, CD પ્લેયર છે, DVD પ્લેયર છે, બરાબર ને. આ બધી વસ્તુઓ મ્યુઝિક સિસ્ટમ એ તરીકે એ ઓળખવામાં આવે છે. આવા બધા વસ્તુઓના એ ત્યાં સ્ટોલ એ ઊભા કરેલા હતા. ધ ગર્લ્સ ઓન ધ કાઉન્ટર્સ વેર વેલ ડ્રેસ્ડ. જે ગલ્લા હતા, કાઉન્ટર શબ્દનો અર્થ અહીંયા થડો, દુકાનનો એ ભાગ કે જ્યાં શેઠ બેસતા હોય અથવા તો એના ઉપર ટેબલ કે એવું કંઈક રાખવામાં આવેલું હોય કે જેને આપણે કાઉન્ટર કહીએ છીએ, બરાબર ને. કે જ્યાં પૈસાની લેતી દેતી કરવામાં આવતી હોય અથવા તો વસ્તુઓ જે છે એ બતાવવામાં આવતી હોય તો એને કાઉન્ટર એ તરીકે ઓળખવામાં આવે છે. તો ત્યાં જે છોકરીઓ સેલ્સ ગર્લ્સ તરીકે એ ઊભી હતી એ વેલ ડ્રેસ્ડ, એમણે સુવ્યવસ્થિત રીતે એ કપડાં એ પહેરેલા હતા. They were answering the questions of visitors with smile. અને જે મુલાકાતીઓ આવતા હતા એ મુલાકાતીઓ જે કંઈ પણ પ્રશ્નો એ પૂછતા હતા એમના હસીને એકદમ આનંદપૂર્વક એ મુલાકાતીઓ જે હતા એ બધાને એ જવાબો એ આપી રહ્યા હતા, આ બધી છોકરીઓ. There was another row of stalls for things like fridge and washing machine. કે આ ઉપરાંત એક બીજી હરોળ હતી, અનધર રો શબ્દનો અર્થ અહીંયા હરોળ, કતાર. કે જે કતારની અંદર, જે હરોળની અંદર ફ્રીજ અને વોશિંગ મશીન જેવી વસ્તુઓ જે છે એના એ સ્ટોલ એ આવેલા હતા. વન સેલ્સમેન વોઝ ડેમોન્સ્ટ્રેટિંગ ધ યુઝ ઓફ અ મિક્સચર ગ્રાઇન્ડર. એક સેલ્સમેન જે છે એ મિક્સચર ગ્રાઇન્ડરનો કેવી રીતે કઈ વસ્તુઓ માટે એનો ઉપયોગ કરી શકાય એ વસ્તુનું નિદર્શન કરી રહ્યો હતો. ડેમોન્સ્ટ્રેટ કરવું એટલે પ્રદર્શિત કરવું, બતાવી રહ્યો હતો. સેલ્સમેન જે છે એ બધી વસ્તુઓ મિક્સચર ગ્રાઇન્ડરમાં કેવી રીતે એ ઉપયોગ કરવામાં આવે છે, કેવી રીતે વસ્તુ દળવામાં આવે છે ને એનો કઈ રીતે સારી રીતે ઉપયોગ કરી શકો, એ બધી વસ્તુઓ જે છે એ આ સેલ્સમેન એ બધા વ્યક્તિઓને એ બતાવી રહ્યા હતા, સમજાવી રહ્યા હતા. ટુ યંગ વુમન વેર આસ્કિંગ હિમ સમ ક્વેશ્ચન્સ. અને ત્યાં બે યુવાન સ્ત્રીઓ કે જે આ મિક્સચર ગ્રાઇન્ડર વિશે સેલ્સમેનને એ કેટલાક પ્રશ્નો પૂછી રહી હતી અને સેલ્સમેન એને ડેમોન્સ્ટ્રેટિંગ કરતાં એ વસ્તુ જે છે એના જવાબ, પ્રશ્નો જે પૂછતા હતા એમના જવાબ આપી રહ્યા હતા. વી વેન્ટ રાઉન્ડ એન્ડ સો એવરીથિંગ.
અમે ત્યાં એક ચક્કર લગાવ્યું, વેન્ટ રાઉન્ડ, અહીંયા ગો રાઉન્ડનું ભૂતકાળ છે, વેન્ટ રાઉન્ડ એટલે આંટો મારવો, ચક્કર મારવું. એન્ડ સો એવરીથિંગ, અને બધી જ વસ્તુઓ જ્યાં એ મેળાની અંદર, વ્યાપાર મેળો જે છે એની અંદર અમે બધી જ વસ્તુઓ છે એ જોઈ. એટ ધ અધર એન્ડ ઓફ ધ ફેર ધેર વેર સમ ફાસ્ટ ફૂડ સ્ટોલ્સ, કે જ્યાં બીજો ભાગ હતો, બરાબર ને, એક છેડાથી બીજા છેડે, અહીંયા એવા અર્થમાં, ભાગ શબ્દનો અર્થ અહીંયા છેડો. એટ ધ અધર એન્ડ, બીજા છેડે આ મેળો જે હતો એના, ત્યાં કેટલીક એ ખાણીપીણી માટેની દુકાનો એ ઊભી કરવામાં આવેલી હતી. ફૂડ સ્ટોલ, ફાસ્ટ ફૂડ, ઝડપથી જે તૈયાર થઈ જાય એવા પ્રકારનો ખોરાક એ ત્યાં વહેંચતી એવી દુકાનો છે એ ઊભી કરવામાં આવેલી હતી. માય ફ્રેન્ડ્સ ઓર્ડર્ડ પિઝા, મારા મિત્રોએ ત્યાં એક પિઝાનો ઓર્ડર આપ્યો. એન્ડ આઈ ઓર્ડર્ડ અ ગ્લાસ ઓફ લસ્સી, અને મેં ત્યાં એક લસ્સીના ગ્લાસનો એ ઓર્ડર આપ્યો. વી સેટ ડાઉન ફોર વાઇલ, ત્યાં અમે થોડોક સમય બેઠા. એન્ડ સેવર્ડ ધ ફૂડ, અને જે ખાવાનું હતું એની મજા માણી, એકદમ આનંદથી અમે એ બધું ખાધું, પિઝા અને લસ્સી જે છે એ પીધા. ધેર વેર અ કપલ ઓફ સ્વીટ શોપ્સ, ત્યાં કેટલીક મીઠાઈની પણ દુકાનો હતી. કપલ ઓફ શબ્દનો અર્થ અહીંયા બે, બરાબર ને, કપલ શબ્દનો અર્થ અહીંયા બે થશે, બરાબર. બટ વી ડીડ નોટ બાય એની સ્વીટ્સ, પણ અમે કોઈ પણ મીઠાઈ જે છે એ ન ખરીદી હતી. વી કેમ બેક ઇન ધ ઇવનિંગ, અને સાંજના સમયે અમે ઘરે એ પરત ફરી ગયા હતા. અમારી સ્કૂલ બસ જે હતી એમાં જ એ ગયા હતા, અને એમાં જ એ પાછા સ્કૂલે આવ્યા, અને સ્કૂલેથી પછી અમે પાછા ઘરે આવ્યા. ઓકે, આઈ વિલ સ્ટોપ નાવ, બસ હવે હું અહીં મારો પત્ર પૂર્ણ કરું છું. અહીંયા હું સ્ટોપ નાવ એટલે હું અહીંયા અટકું છું એવા અર્થમાં. કન્વે માય રિગાર્ડ્સ ટુ યોર પેરેન્ટ્સ, મારી યાદ, રિગાર્ડ્સ એટલે માય રિગાર્ડ્સ એટલે યાદ, અને કન્વે એટલે આપવું, તારા માતા પિતાને મારી યાદ આપજે. યોર સિન્સિયરલી ટીના, બરાબર. છેલ્લે જ્યારે પત્ર આપણે પૂર્ણ કરીએ ત્યારે યોર્સ ફેithફુલી, યોર્સ સિન્સિયરલી, યોર્સ લવિંગલી, આ પ્રકારના એ શબ્દો જે છે લખવામાં આવે છે. અને એની ઉપરની જે લાઈન જે જોઈએ આપણે, કન્વે માય રિગાર્ડ્સ ટુ યોર પેરેન્ટ્સ, તો એની અંદર આપણે અહીંયા જે ઘરના બીજા સભ્યો છે એમને આપણે યાદ આપીએ છીએ કે એમને પણ કહેજો કે મેં તમને યાદ કર્યા હતા. આ પ્રકારે આખો પત્ર જે છે એ પૂર્ણ કરવામાં આવે છે. મિત્રો, આપણે જ્યારે પ્રથમ ક્વાર્ટર, ફર્સ્ટ સેમેસ્ટરનું પ્રથમ ક્વાર્ટર વિશે જ્યારે આપણે ગ્રામર એ ચર્ચા કરી છે, તો ગ્રામર બુકમાં આપણે લેટર રાઇટિંગ આવે છે, બરાબર ને. તો આપણે આ યુનિટ પૂરો કરી અને હવે જ્યારે ગ્રામર સ્ટાર્ટ કરશું ત્યારે લેટર રાઇટિંગ જે છે એની પણ એ આપણે ચર્ચા કરવાની રહેશે. કારણ કે આપણે અડધું ગ્રામર જે છે કમ્પોઝિશન વિભાગમાં, કોમ્પ્રિહેન્શનમાં એ પૂર્ણ કરેલું છે, જ્યારે અડધું જે છે એ બાકી છે, જેમાં આપણે લેટર રાઇટિંગનો જે આખો ટૉપિક છે એ લેટર રાઇટિંગનો ટૉપિક આપણે આખો સમજેલા જ નથી. તો એ ટૉપિક આપણે અત્યારે અહીંયા એ સમજીશું જ્યારે આપણે આ યુનિટ પૂરો કરશું, ત્યાર પછી જે ગ્રામર સ્ટાર્ટ કરશું એમાં. હવે મિત્રો, આપણે એક્ટિવિટી નંબર 4થી આ યુનિટ નંબર 3 જે છે એ અહીં બાકી રહે છે, કે જે આપણે હવે પછીના એ લેક્ચરની અંદર એ સમજીશું.